विद्यार्थी मित्रों, आज આપણે સ્ટાન્ડર્ડ 10 ચેપ્ટર 8 લેક્ચર બીજું જેમાં સ્વાધ્યાય 8.1 માં ક્વેશ્ચન ચોથો જોઈશું કે જો 15 cot A = 8 હોય તો sin A અને sec A शोधो એટલે શું થશે અહીંયા તો તમારે અહીંયા તો અહીં કાટકોણ ત્રિકોણ ABC લઈ લઈએ બરોબર એમાં B કાટખૂણો C માં B કાટખૂણો લઈએ એટલે કે B = 90 લઈએ અને હવે તમને અહીંયા શું આપ્યું cot 15 cot A = 8 तो cot A = 8/15 થશે તો AB cot A એટલે શું થશે પાસેની બાજુ અપોન સામેની બાજુ એટલે કે AB/BC = 8/15 માટે તમે હવે અહીંયા કરી શકો તો AB = 8K થશે બરાબર 8K BC = 15K क्लियर तो હવે આપણે ત્રિકોણ ABC માં B કાટખૂણો હોય તો પાયથાગોરસ મુજબ કરીએ તો પાયથાગોરસ પ્રમેય મુજબ AC² = AB² + BC² થશે तो AC² શોધવા હોય તો AB = 8K² प्लस 15K² = 8 કેટલું થશે 64 તો 64K² વત્તા 225K² AC² તો 64 અને 225 એટલે કેટલા થશે 289K² AC² તો AC બરાબર શું થશે 17K થશે તો અહીંયા AC ની કિંમત મળી જાય કેટલી મળે 17K तो sin A હવે શોધવાના તો sin A = શું થશે સામેની અપોન કર્ણ તો BC/AC = 15K/17K K ઉડી જશે એટલે કે 15/17 મળશે તે જ રીતે sec A એટલે શું થશે AC કર્ણ અને શું થશે AB પાસેની બાજુ એટલે કે 17K/8K K ઉડી જશે એટલે કે 17/8 મળે છે ક્વેશ્ચન 6 જોઈએ ખૂણો A અને ખૂણો B એવા લઘુકોણો છે કે જેથી cos A = cos B તો સાબિત કરો કે ખૂણો A = ખૂણો B હોય તો આ રીતની આકૃતિ બને તો આપણે શું કરીએ ધારો કે ત્રિકોણ APQ માં ખૂણો P = 90 અને ખૂણો ત્રિકોણની વાત કરીએ BMN માં ખૂણો M = 90 થશે તો હવે અહીંયા cos A અને cos B સરખા કીધા તો cos A = cos B માટે શું થશે તો cos A = cos B તો શું થશે પાસેની અપોન કર્ણ तो PA/AQ = cos B એટલે શું થશે તો MB અથવા તો BM/BN થશે તો હવે આના બરાબર આપણે કેધારવું હોય તો શું કરીશું આપણે તો PA/BM કર દો PA/BM = AQ/BN = K ધારતા K એ કોઈ ધન વાસ્તવિક સંખ્યા છે બરોબર તો PA/BM = K AQ/BN = K માટે PA = શું થશે KBM અને AQ =
KBN થશે. તો શું થશે હવે અહીંયા? તો આ એક થઈ ગયું. બીજું, ત્યારબાદ હવે પાયથાગોરસનું પ્રમેય લઈએ બંને ત્રિકોણ માટે પાયથાગોરસ લેતા પ્રમેય અનુસાર PN અને AQ આવી ગયા. તો હવે PQ બાકી રહ્યા, તો PQ લઈ લઈએ. તો PQ ઇઝ ઇક્વલ ટુ √AQ² માઇનસ PA² થશે. અને MN બરાબર √BN² માઇનસ BM² થશે. બરોબર, પાયથાગોરસ મુજબ. હવે આ બંનેનો ગુણોત્તર ચેક કરીએ. તો માટે PQ અપોન શું થશે? MN ઇઝ ઇક્વલ ટુ √AQ² માઇનસ PA² છેદમાં √BN² માઇનસ BM² થશે. બરાબર, પરંતુ અહીંયા AQ ઇઝ ઇક્વલ ટુ તમને આપેલું છે કિંમત. AQ ઇઝ ઇક્વલ ટુ KBN અને PA ઇઝ ઇક્વલ ટુ KBM. તો અહીંયા લખીએ આપણે √K² BN² માઇનસ K² BM² છેદમાં શું આવશે? √BN² માઇનસ BM². આમાંથી K² કોમન કાઢી લો તો શું થશે? તો √K² ઇન્ટુ BN² માઇનસ BM² છેદમાં √BN² માઇનસ BM². ક્લિયર? તો હવે શું થશે? અહીંયા K કોમન કાઢી લો. આમાં K² નું વર્ગમૂળ કાઢશો એટલે શું થશે? K થઈ જશે. માટે PQ અપોન MN ઇઝ ઇક્વલ ટુ K √BN² માઇનસ BM² છેદમાં √BN² માઇનસ BM² ઇઝ ઇક્વલ ટુ હવે શું થઈ જશે? આ બંને ઉડી જશે તો શું રહેશે? ખાલી K. માટે આમ કહી શકીએ કે આ ત્રિકોણ APQ અને ત્રિકોણ BMN માં PA અપોન BM ઇઝ ઇક્વલ ટુ AQ અપોન BN ઇઝ ઇક્વલ ટુ PQ અપોન MN. અને દરેક માટે K છે. તો અહીંયા બાજુઓનો ગુણોત્તર સમાન થયો માટે બંને ત્રિકોણ કેવા થશે? બા પ્રમેયને આધારે APQ સમરૂપ ત્રિકોણ BMN થશે. અને BMN થશે કઈ શરતના આધારે? બાના આધારે. માટે ખૂણો A ઇઝ ઇક્વલ ટુ ખૂણો B લખી શકો. ઓકે. ક્વેશ્ચન 7. જો cot θ ઇઝ ઇક્વલ ટુ 7/8 હોય તો એક નંબર 1 + sin θ ઇન્ટુ 1 - sin θ 1 + cos θ ઇન્ટુ 1 - cos θ શોધવાનું છે. તો તમારે પહેલાં શું શોધી નાખવાનું કે cot θ ઇઝ ઇક્વલ ટુ 7/8 હોય તો cot θ એટલે શું થશે? અહીંયા આપણે કદાચ કરીએ આકૃતિ દોરીને ચેક કરીએ તો અહીંયા B કાટખૂણો કહી દઉં. બરાબર. અને આને જો થીટા કહી દઉં તો પાસેની બાજુ અપોન શું થશે? સામેની બાજુ. એટલે કે BC અપોન AB બરાબર 7/8. તો માટે BC બરાબર 7K અને AB બરાબર 8K થશે. ક્લિયર? તો પાયથાગોરસ લઈ લઈએ આપણે કે ત્રિકોણ ABC માં B કાટખૂણો છે. ત્રિકોણ ABC માં B બરાબર 90 હોય તો પાયથાગોરસ મુજબ AC ઇઝ ઇક્વલ ટુ √AB² પ્લસ BC² થશે. એટલે કે AB તમને ખબર છે કે 8K² પ્લસ 7K² ઇઝ ઇક્વલ ટુ 64K² વત્તા 49K². તો 64 અને 49 કેટલા થાય? 173 અને K² એટલે K થઈ જશે
એસી બરાબર ક્લિયર આટલું. ચલો તમને એસી મળી ગયા. હવે આપણે શોધીએ 1 માઇનસ પ્લસ સાઇન થીટા અને 1 માઇનસ સાઇન થીટાનું શોધીએ. ઓકે, તો આ શોધીએ તો 1 પ્લસ સાઇન થીટા અને 1 માઇનસ સાઇન થીટા એકવાર પ્લસ ને એકવાર માઇનસ હોય તો શું થશે? 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા થશે બરોબર, છેદમાં 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા થશે. તો હવે સાઇન સ્ક્વેર થીટા એટલે શું થશે? સામેની અપોન કોણ થશે એટલે કે 1 માઇનસ શું આવશે કે 8k છેદમાં √113 kનો સ્ક્વેર છેદમાં 1 માઇનસ કયું આવશે? 7k છેદમાં √113 kનો સ્ક્વેર. કે ઉડી જશે તો 1 માઇનસ 64 છેદમાં 113 છેદમાં 1 માઇનસ 7/113 ક્લિયર. તો માટે 113 માઇનસ 64 છેદમાં 113 છેદમાં 113 માઇનસ 7નું કેટલું થશે? 49 થશે ને. અહીંયા 7નો વર્ગ એટલે 49, તો અહીંયા 49 છેદમાં 113 છેદનો છેદ અંશમાં જાય તો 113 નીકળી જશે તો કેટલા રહેશે? 113 માંથી 64 જાય તો 49 અને 113 માંથી 49 જાય તો 64 રહેશે. તો આ તમારો શું થઈ જશે? જવાબ. તે જ રીતે બીજો એક શોધવાનું કીધું છે કે કોટ થીટા ઇઝ ઇક્વલ ટુ 7/8, તો કોટ સ્ક્વેર થીટા શોધવાનું કીધું. કોટ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો કોટ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 7/8 નો ડાયરેક્ટ સ્ક્વેર કરી દો તો તમને શું મળી જશે? એનો જવાબ મળી જશે. તો કોટ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 49/46 થશે. ક્લિયર. કોટ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 49/64 જવાબ આવશે. ક્વેશ્ચન 8, જો 3 cot a ઇઝ ઇક્વલ ટુ 4 હોય તો નક્કી કરો કે 1 માઇનસ ટેન સ્ક્વેર એ અપોન 1 પ્લસ ટેન સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ કોસ સ્ક્વેર એ માઇનસ સાઇન સ્ક્વેર એ છે કે નહીં એ ચેક કરવું હોય તો આપણે આ રીતે પહેલાં જો ચેક કરીએ તો એ બી બરાબર 4k થશે અને બીસી બરાબર 3k થશે. આપણે કરીએ ત્યારબાદ ત્રિકોણ એબીસીમાં વાત કરીએ. એબીસીમાં ખૂણો બી ઇઝ ઇક્વલ ટુ 90° કહી દઈએ તો એસી બરાબર શું થશે? તો √AB સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ √ શું થશે? અહીંયા 4kનો સ્ક્વેર પ્લસ 3kનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ √ 16k સ્ક્વેર વત્તા 9k સ્ક્વેર. 16 ને 9 25 k સ્ક્વેર. તો આનું વર્ગમૂળ શું થશે? તો એસી ઇઝ ઇક્વલ ટુ 5k થશે. તો એસી ઇઝ ઇક્વલ ટુ 5k. તો તમારે અહીંયા ટેન સ્ક્વેર શોધવાનું છે. તો ટેન સ્ક્વેર એટલે શું થશે? તો આપણે શોધીએ અહીંયા કે ડાબા બરાબર પહેલાં ડાબી બાજુ ચેક કરી લઈએ. 1 માઇનસ ટેન સ્ક્વેર એ અપોન 1 પ્લસ ટેન સ્ક્વેર એ. તો શું થશે અહીંયા? તો 1 માઇનસ સામેની અપોન પાસેની થશે તો સામેની બીસી અપોન એસી થશે. બીસી અપોન એબી થઈ જશે એટલે કેટલા થાય? બીસી 3k એસી કેટલા થશે? 4k એબી 4k થશે ને નો સ્ક્વેર અપોન 1 પ્લસ 3k અપોન 4k નો સ્ક્વેર k ગયા તો 1 માઇનસ 3નો વર્ગ 9 4નો વર્ગ 16 છેદમાં 1 પ્લસ 9/16. અહીંયા લસા લઈ લઈએ હવે 16 તો શું થશે? 16 માઇનસ 9/16 અને 16 પ્લસ 9/16 છેદનો છેદ અંશમાં જશે તો ઉડી જશે. તો 16માંથી 9 જાય તો 7 અને નીચે 25. તો હવે જમણી બાજુ ચેક કરીએ તો જબા ઇઝ ઇક્વલ ટુ કોસ સ્ક્વેર એ માઇનસ સાઇન સ્ક્વેર એ થશે. તો કોસ સ્ક્વેર એટલે કેટલા થશે? 4k અપોન 5k નો સ્ક્વેર
માઇનસ 3k/5k², તો કે ઉડી જશે, તો 4 નો વર્ગ 16/25 માઇનસ 9/25, માટે 16માંથી 9 જાય લસા લઈ લઈએ, તો 16 - 9 એટલે કે 7/25 થશે. માટે તમે લખી શકો કે ડાબા બરાબર શું લખી શકશો? જબા. માટે તે વિધાન સાચું છે થશે. ક્લિયર? ક્વેશ્ચન 11, નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તે કારણ આપીને જણાવવાનું. તો એમાં પહેલું, tan a નું મૂલ્ય હંમેશા 1 કરતાં ઓછું હોય છે. તો આ વિધાન સત્ય નથી, એટલે કે અસત્ય છે. કારણ કે tan a ની શું થાય? સામેની બાજુ તથા પાસેની બાજુનો ગુણોત્તર છે. બરોબર. હવે સામેની બાજુ એ પાસેની બાજુ કરતાં મોટી અથવા સરખી અથવા તો નાની હોઈ શકે. આથી tan a નું મૂલ્ય 1 કરતાં વધુ મળે અથવા તો 1 મળે અથવા તો 1 કરતાં ઓછું પણ હોઈ શકે. તે જ રીતે બીજું, એ માપવાળા કોઈ ખૂણા માટે sec a = 12/5 સત્ય છે. તો આ વિધાન સત્ય છે. કેમ? કારણ કે કાટકોણ ત્રિકોણમાં કર્ણ એ સૌથી મોટી બાજુ કહેવાય, એટલે sec a = શું થાય? કર્ણ પાસેની બાજુ થાય. આથી sec a નું મૂલ્ય હંમેશા 1 થી વધુ જ હોય માટે. બરોબર. ત્રીજું, ખૂણા a ના કોસેન્ટને સંક્ષિપ્તમાં cos a તરીકે લખાય. તો આ વિધાન અસત્ય એટલે કે સત્ય નથી. કારણ કે cos a એ ખૂણા a ના કોસાઇનનું સંક્ષિપ્ત રૂપ છે. એટલે કે ખૂણા a ના કોસેન્ટને સંક્ષિપ્તમાં ટૂંકમાં cosec a તરીકે લખાય. ક્લિયર? ત્યારબાદ ચોથું જોઈએ, તો cot અને a નો ગુણાકાર cot a છે. તો આ વિધાન સત્ય નથી. કારણ કે cot a એ cot અને a નો ગુણાકાર નથી. તો કોટને એથી જો અલગ કરી દેવામાં આવે તો એનો કોઈ અર્થ જ નહીં થતો કોટનો. ક્લિયર? ત્યારબાદ પાંચમું જોઈએ, તો થીટા માપવાળા કોઈ એક ખૂણા માટે sin θ = 4/3 શક્ય છે. તો આ વિધાન પણ અસત્ય થઈ જશે, સત્ય નથી. કારણ કે sin θ એ સામેની બાજુ કર્ણનો ગુણોત્તર, એટલે કે સામેની બાજુ અને કર્ણનો ગુણોત્તર. તો કાટકોણ ત્રિકોણમાં કર્ણ આપણને ખબર છે કે સૌથી મોટી બાજુ છે. તો સૌથી મોટી બાજુ હોવાના કારણે sin θ નું મૂલ્ય કદી પણ 1 થી વધુ ન હોઈ શકે માટે. ઓકે.